પ્રકરણ 12 હેરોનનું સૂત્ર પ્રાસ્તાવિક. અગાઉ આપણે ભિન્ન આકારની આકૃતિઓ જેવી કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમભુજ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ વગેરેનો અભ્યાસ કરેલ છે. વધુમાં આકૃતિઓ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ પણ આપણે શોધેલ છે અને તેમની પરિમિતિ પણ શોધેલ છે. ઉદાહરણ તરીકે, જો આપણે આપણી શાળાના અથવા ઘરના કોઈ ઓરડાના ભોંયતળિયાની પરિમિતિ શોધવા ઈચ્છીએ તો ચોક્કસ છે કે આપણે તે ઓરડાની ચારે ધાર ફરતે એક જ દિશામાં ચાલતા આપણા દ્વારા કપાયેલું કુલ અંતર એ તે ઓરડાની પરિમિતિ ગણાય અને તે ઓરડાના ભોંયતળિયાને ક્ષેત્રફળ પણ કહે છે. આથી જો આપણા ઓરડાનું ભોંયતળિયું લંબચોરસ આકારમાં હોય અને તેની લંબાઈ L તથા પહોળાઈ B હોય તો કુલ અંતર 2 L+B થશે. આ તેની પરિમિતિ છે અને તેનું ક્ષેત્રફળ L×B થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોઈ ત્રિકોણાકાર વસ્તુનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય પાયો મલ્ટીપ્લાઇડ બાય વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આ સૂત્રનો સીધો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે શિરોબિંદુમાંથી ત્રિકોણના પાયા પર દોરેલ વેધ એ ત્રિકોણની બાજુ છે. ઉદાહરણ તરીકે, કાટકોણ ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ B is equal to 90, AB is equal to 3 cm, BC is equal to 4 cm તથા કર્ણની લંબાઈ AC is equal to 5 cm હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 મલ્ટીપ્લાઇડ બાય AB મલ્ટીપ્લાઇડ બાય BC દ્વારા મેળવી શકાય, જ્યાં AB is equal to વેધ અને BC is equal to ત્રિકોણનો પાયો. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય 4 મલ્ટીપ્લાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે આ સૂત્ર દ્વારા સમદ્વિબાજુ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવા ઈચ્છીએ છીએ. ધારો કે ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC. હવે શિરોબિંદુ A માંથી રેખાખંડ BC ને D માં છેદતો પાયા રેખાખંડ BC પર લંબ દોરો. આથી ત્રિકોણીય પ્રદેશ ABC બે ત્રિકોણીય પ્રદેશ ABD અને ત્રિકોણીય પ્રદેશ ACD માં વિભાજિત થશે. હવે મેજર ઓફ એંગલ ADB ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ADC ઇઝ ઇક્વલ ટુ 90. હવે જો આપણે AB ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર અને BC ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર લઈએ તો AC ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર થાય. હવે A માંથી દોરેલ લંબ રેખાખંડ BC પરના D બિંદુથી એકરૂપ રેખાખંડ BD અને રેખાખંડ DC મળે. હવે BD પ્લસ DC ઇઝ ઇક્વલ ટુ BC અને BD ઇઝ ઇક્વલ ટુ DC ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણ ADB માટે પાયથાગોરસ પ્રમેય પરથી AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર માટે 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર માટે 25 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર માટે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માટે AD ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ વેધની લંબાઈ. માટે પરિણામ 1 પરથી સમદ્વિભુજ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય 6 મલ્ટીપ્લાઇડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર સ્ક્વેર. આ જ રીતે હવે જો આપણે 12 સેન્ટીમીટર બાજુની લંબાઈવાળા સમભુજ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવા ઈચ્છીએ તો આપણે શિરોબિંદુ A માંથી
આધાર રેખાખંડ બીસી પર લંબ દોરીએ. તે રેખાખંડ બીસીને ડીમાં છેદે. રેખાખંડ એડી એ ત્રિકોણ એબીસીનો વેધ થશે. અહીં ડી એ રેખાખંડ બીસીનું મધ્યબિંદુ છે. બીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. માટે કાટકોણ ત્રિકોણ એડીબીમાં AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. માટે 12 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર. માટે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144 માઇનસ 36. માટે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 108. માટે AD ઇઝ ઇક્વલ ટુ 6√3 સેન્ટીમીટર. માટે સમભુજ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય એડી મલ્ટીપ્લાઇડ બાય બીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય 6√3 મલ્ટીપ્લાઇડ બાય 12. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 36√3 સેન્ટીમીટર સ્ક્વેર. હેરોનનું સૂત્ર. સમભુજ, સમદ્વિભુજ અને કાટકોણ ત્રિકોણ માટે આપણે શિરોબિંદુમાંથી પાયા પર લંબ દોરી શકીએ અને તેની લંબાઈ શોધીએ છીએ. આથી ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય પાયો મલ્ટીપ્લાઇડ બાય વેધ સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ. પરંતુ જો આપણે વિષમ બાજુ ત્રિકોણ લઈએ તો ત્રિકોણના શિરોબિંદુમાંથી પાયા પર દોરેલ વેધની લંબાઈ શોધવા માટે કોઈ સચોટ ઉપાય આપણી પાસે નથી. એટલે કે શિરોબિંદુમાંથી ત્રિકોણના પાયા પરનો વેધ. ત્રિકોણ એબીસીમાં AB ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર અને AC ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? આ એક સમસ્યા છે. આ માટે હેરોને એક સૂત્ર આપ્યું જે હેરોનના સૂત્ર તરીકે ઓળખાય છે. તે નીચે મુજબ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ S ઇન્ટુ બ્રેકેટ S માઇનસ A ઇન્ટુ બ્રેકેટ S માઇનસ B ઇન્ટુ બ્રેકેટ S માઇનસ C. પરિણામ 2. અહીં ABC એ ત્રિકોણની બાજુઓની લંબાઈઓ છે તથા S ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણની અર્ધ પરિમિતિ. પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 2S. માટે S ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2. આથી જો વેધની લંબાઈ ન આપેલ હોય અને તે શોધવી શક્ય ન હોય તો સૂત્ર 2 મદદરૂપ થશે. આથી ઉપરના ઉદાહરણ માટે S ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ 10 પ્લસ 8 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ S ઇન્ટુ બ્રેકેટ S માઇનસ A ઇન્ટુ બ્રેકેટ S માઇનસ B ઇન્ટુ બ્રેકેટ S માઇનસ C ઇઝ ઇક્વલ ટુ રૂટ 15 ઇન્ટુ બ્રેકેટ 15 માઇનસ 12 ઇન્ટુ બ્રેકેટ 15 માઇનસ 10 ઇન્ટુ બ્રેકેટ 15 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 15√7 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હેરોનના સૂત્રને સમજવા માટે ઉદાહરણો ગણીએ. ઉદાહરણ 1. જો ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ 6 એકમ હોય તેવા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીં પ્રચલિત સંકેતોમાં A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ 6 એકમ. માટે S ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 6 પ્લસ 6 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 18 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 9 એકમ. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ
root s into bracket s minus a into bracket s minus b into bracket s minus c is equal to root 9 into bracket 9 minus 6 into bracket 9 minus 6 into bracket 9 minus 6 is equal to root 9 into 3 into 3 into 3 is equal to root 9 multiplied by 9 multiplied by 3 is equal to root 9 square multiplied by 3 is equal to 9 root 3 ચોરસ એકમ. ઉદાહરણ 2. ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ધારો કે ત્રિકોણમાં A:B:C is equal to 3:4:5 છે અને ત્રિકોણની પરિમિતિ 120 મીટર છે. ધારો કે A is equal to 3x હોય તો B is equal to 4x અને C is equal to 5x. હવે A plus B plus C is equal to 120 માટે 3x plus 4x plus 5x is equal to 120 માટે 12x is equal to 120 માટે x is equal to 10 meter. હવે A is equal to 3x is equal to 3 multiplied by 10 is equal to 30 meter. B is equal to 4x is equal to 4 multiplied by 10 is equal to 40 meter. C is equal to 5x is equal to 5 multiplied by 10 is equal to 50 meter. હવે S is equal to 120 upon 2 is equal to 60 meter. ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to root S into bracket S minus A into bracket S minus B into bracket S minus C is equal to root 60 into bracket 60 minus 30 into bracket 60 minus 40 into bracket 60 minus 50 is equal to root 60 multiplied by 30 multiplied by 20 multiplied by 10 is equal to root 3,60,000 is equal to 600 meter square. નોંધ. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે બતાવીને પણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. હવે હેરોનના સૂત્રથી તમે આગળ જેની ચર્ચા કરેલ છે તે ત્રિકોણના ક્ષેત્રફળ ચકાસો. દાખલા તરીકે 1. જેની પ્રત્યેક બાજુ 10 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. 2. જેની બે સમાન બાજુ 5 સેન્ટીમીટર અને ત્રીજી અસમાન બાજુ 8 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તમે જોઈ શકો છો કે એક માટે S is equal to 10 plus 10 plus 10 whole upon 2 centimeter is equal to 15 centimeter. ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to into square root 15 into bracket 15 minus 10 into bracket 15 minus 10 into bracket 15 minus 10 centimeter square is equal to into square root 15 into 5 into 5 into 5 centimeter square is equal to 25 square root 3 centimeter square. બે માટે S is equal to 8 plus 5 plus 5 whole upon 2 centimeter is equal to
9 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ સ્ક્વેર રૂટ 9 ઇન્ટુ બ્રેકેટ 9 માઇનસ 8 ઇન્ટુ બ્રેકેટ 9 માઇનસ 5 ઇન્ટુ બ્રેકેટ 9 માઇનસ 5 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ સ્ક્વેર રૂટ 9 ઇન્ટુ 1 ઇન્ટુ 4 ઇન્ટુ 4 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ 3. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવાલો પૈકી એક દિવાલની બાજુઓની લંબાઈઓ 100 મીટર, 35 મીટર અને 105 મીટર છે. જાહેરાત માટે ભાડાનો દર વાર્ષિક રૂપિયા 4000 પ્રતિ મીટર સ્ક્વેર છે. કોઈ એક કંપની તે દિવાલ 2 મહિના માટે ભાડે રાખે છે, તો તે કંપનીએ કેટલું ભાડું ચૂકવવું પડે? √34 સિમિલર ટુ 5.83. ધારો કે ત્રિકોણ એબીસી એ ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલ દર્શાવે છે. અહીં A ઇઝ ઇક્વલ ટુ 100 મીટર, B ઇઝ ઇક્વલ ટુ 35 મીટર અને C ઇઝ ઇક્વલ ટુ 105 મીટર છે. હવે S ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 35 પ્લસ 105 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 240 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 120 મીટર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ S ઇન્ટુ બ્રેકેટ S માઇનસ A ઇન્ટુ બ્રેકેટ S માઇનસ B ઇન્ટુ બ્રેકેટ S માઇનસ C ઇઝ ઇક્વલ ટુ રૂટ 120 ઇન્ટુ બ્રેકેટ 120 માઇનસ 100 ઇન્ટુ બ્રેકેટ 120 માઇનસ 35 ઇન્ટુ બ્રેકેટ 120 માઇનસ 105 ઇઝ ઇક્વલ ટુ રૂટ 120 multiplied by 20 multiplied by 85 multiplied by 15 is equal to root 15 multiplied by 4 multiplied by 2 multiplied by 2 multiplied by 2 multiplied by 5 multiplied by 5 multiplied by 17 multiplied by 15 is equal to root 15 square multiplied by 2 square multiplied by 2 square multiplied by 5 square multiplied by 2 multiplied by 17 is equal to 15 multiplied by 2 multiplied by 2 multiplied by 5 multiplied by root 2 multiplied by 17 is equal to 300 root 34 is equal to 300 multiplied by 5.83 પક્ષ is equal to 1749 મીટર સ્ક્વેર. 12 માસ માટે 1 મીટર સ્ક્વેર જાહેરાતનું ભાડું ઇઝ ઇક્વલ ટુ ₹4000 માટે 2 માસ માટે 1 મીટર સ્ક્વેર જાહેરાતનું ભાડું ઇઝ ઇક્વલ ટુ ₹4000 મલ્ટીપ્લાઇડ બાય 2/12 માટે 1749 મીટર સ્ક્વેર માટે ભાડું ઇઝ ઇક્વલ ટુ ₹4000 મલ્ટીપ્લાઇડ બાય 2/12 મલ્ટીપ્લાઇડ બાય 1749 ઇઝ ઇક્વલ ટુ ₹11,66,000. 4. જો ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તથા 10 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતી બાજુ પર દોરવામાં આવેલ વેધની લંબાઈ મેળવો. અહીં A ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને C ઇઝ ઇક્વલ ટુ
10 સેન્ટીમીટર માટે s ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 7 પ્લસ 10 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ s ઇન્ટુ બ્રેકેટ s માઇનસ a ઇન્ટુ બ્રેકેટ s માઇનસ b ઇન્ટુ બ્રેકેટ s માઇનસ c ઇઝ ઇક્વલ ટુ રૂટ 11 ઇન્ટુ બ્રેકેટ 11 માઇનસ 5 ઇન્ટુ બ્રેકેટ 11 માઇનસ 7 ઇન્ટુ બ્રેકેટ 11 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ રૂટ 11 multiplied by 6 multiplied by 4 multiplied by 1 is equal to 2 root 66 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 10 સેન્ટીમીટર બાજુ પરના વેધનો ઉપયોગ કરી ક્ષેત્રફળ શોધવામાં આવે તો પણ ક્ષેત્રફળ 2 રૂટ 66 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય પાયો મલ્ટીપ્લાઇડ બાય પાયાને અનુરૂપ વેધની લંબાઈ માટે 2 રૂટ 66 ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય 10 મલ્ટીપ્લાઇડ બાય પાયાને અનુરૂપ વેધની લંબાઈ માટે પાયાને અનુરૂપ વેધની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ 66 multiplied by 2 upon 10 is equal to 2 root 66 upon 5 સેન્ટીમીટર. આમ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 રૂટ 66 સેન્ટીમીટર સ્ક્વેર અને 10 સેન્ટીમીટર લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ 2 રૂટ 66 upon 5 સેન્ટીમીટર છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ. ચતુષ્કોણ એબીસીડી માટે જો આપણે સામસામેના બે શિરોબિંદુઓને જોડીએ તો આપણને વિકર્ણ મળે અને જો બાકીના બે શિરોબિંદુઓમાંથી આપણે આ વિકર્ણ પર લંબ દોરીએ તો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ નીચેના સૂત્ર દ્વારા મેળવી શકીએ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ વિકર્ણની લંબાઈ ઇન્ટુ બ્રેકેટ વિકર્ણ પર બીજા બે શિરોબિંદુઓથી દોરેલા લંબની લંબાઈઓનો સરવાળો. પરંતુ આ પ્રક્રિયા મુશ્કેલ અને કંટાળાજનક છે. આથી તેને બદલે જો આપણે વિકર્ણ દોરીએ તો આપેલ ચતુષ્કોણ બે ત્રિકોણમાં વિભાજિત થાય અને આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બે ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા દ્વારા મેળવી શકીએ. આ બંને કિસ્સાઓ અહીં દર્શાવેલ છે. આપણે વિકર્ણ રેખાખંડ બીડી પર રેખાખંડ એઈ અને રેખાખંડ સીએફ લંબ દોરેલ છે. આથી તેમની લંબાઈ એટલે કે એઈ અને સીએફ શોધીને આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આકૃતિ 2માં એક વિકર્ણ દ્વારા આપણને બે ત્રિકોણ મળશે અને હેરોનના સૂત્ર દ્વારા આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને આપણે તેમનો સરવાળો લઈશું. આથી આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ સરળ ઉપાય છે. ચાલો આપણે આ ચર્ચાને ઉદાહરણો દ્વારા સમજીએ. 1. ચતુષ્કોણ એબીસીડી માટે AB ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, CD ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અને AD ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર તથા વિકર્ણ રેખાખંડ એસીની લંબાઈ 11 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી માટે A ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર
અને c ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. હવે s ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 11 પ્લસ 7 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ s ઇન્ટુ બ્રેકેટ s માઇનસ a ઇન્ટુ બ્રેકેટ s માઇનસ b ઇન્ટુ બ્રેકેટ s માઇનસ c ઇઝ ઇક્વલ ટુ રૂટ 12 ઇન્ટુ બ્રેકેટ 12 માઇનસ 6 ઇન્ટુ બ્રેકેટ 12 માઇનસ 11 ઇન્ટુ બ્રેકેટ 12 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ રૂટ 12 multiplied by 6 multiplied by 1 multiplied by 5 is equal to root 2 multiplied by 6 multiplied by 6 multiplied by 5 is equal to 6 root 10 centimeter square. ત્રિકોણ ACD માટે A is equal to 12 centimeter, B is equal to 11 centimeter અને C is equal to 15 centimeter. હવે S is equal to A plus B plus C whole upon 2 is equal to 12 plus 11 plus 15 whole upon 2 is equal to 39 upon 2 is equal to 19 centimeter. ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ રૂટ s ઇન્ટુ બ્રેકેટ s માઇનસ a ઇન્ટુ બ્રેકેટ s માઇનસ b ઇન્ટુ બ્રેકેટ s માઇનસ c ઇઝ ઇક્વલ ટુ રૂટ 19 ઇન્ટુ બ્રેકેટ 19 માઇનસ 12 ઇન્ટુ બ્રેકેટ 19 માઇનસ 11 ઇન્ટુ બ્રેકેટ 19 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ root 19 multiplied by 7 multiplied by 8 multiplied by 4 is equal to root 19 multiplied by 7 multiplied by 2 multiplied by 4 multiplied by 4 is equal to 4 root 266 centimeter square. હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6 રૂટ 10 પ્લસ 4 રૂટ 266 સેન્ટીમીટર સ્ક્વેર. 2. ચતુષ્કોણ ABCD માટે AB ઇઝ ઇક્વલ ટુ 40 મીટર, BC is equal to 15 meter, CD is equal to 28 meter, DA is equal to 9 meter છે તથા ત્રિકોણ ABD ની પરિમિતિ 90 મીટર છે તથા ચતુષ્કોણ ABCD ની પરિમિતિ 92 મીટર છે. તો વિકર્ણ રેખાખંડ BD ની લંબાઈ તથા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ ABCDમાં AB is equal to 40 meter, BC is equal to 15 meter, CD is equal to 28 meter અને DA is equal to 9 meter. ત્રિકોણ ABD ની પરિમિતિ is equal to AB plus BD plus DA માટે 90 is equal to 40 plus BD plus 9 માટે BD is equal to 90 minus 49 is equal to 41 meter માટે વિકર્ણ રેખાખંડ BD ની લંબાઈ 41 મીટર માટે ત્રિકોણ ABD માં AB is equal to 40 meter, DA is equal to 9 meter અને BD is equal to 41 meter. હવે 40 square plus 9 square is equal to 1600 plus 81
is equal to 1681 is equal to 41 square. માટે AB square plus DA square is equal to BD square. માટે ત્રિકોણ ABD માં measure of angle A is equal to 90 છે. માટે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ is equal to 1/2 multiplied by AB multiplied by AD is equal to 1/2 multiplied by 40 multiplied by 9 is equal to 180 meter square. ત્રિકોણ BCD માં A is equal to 15 meter, B is equal to 28 meter અને C is equal to 41 meter. હવે S is equal to A plus B plus C whole upon 2 is equal to 15 plus 28 plus 41 whole upon 2 is equal to 84 upon 2 is equal to 42 meter. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ is equal to root S into bracket S minus A into bracket S minus B into bracket S minus C is equal to root 42 into bracket 42 minus 15 into bracket 42 minus 28 into bracket 42 minus 41 is equal to root 42 multiplied by 27 multiplied by 14 multiplied by 1 is equal to root 7 multiplied by 2 multiplied by 3 multiplied by 3 multiplied by 3 multiplied by 3 multiplied by 2 multiplied by 7 is equal to root 7 square multiplied by 2 square multiplied by 3 square multiplied by 3 square is equal to 7 multiplied by 2 multiplied by 3 multiplied by 3 is equal to 126 meter square. હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ is equal to 180 plus 126 is equal to 306 meter square. પરિણામ 2. 3. ચતુષ્કોણીય ખેતરના વિકર્ણોની લંબાઈ 40 મીટર અને 24 મીટર છે તથા તેઓ પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણીય ખેતર ABCDના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. માટે ચતુષ્કોણીય ખેતર ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તેના વિકર્ણ રેખાખંડ ACની લંબાઈ 40 મીટર અને વિકર્ણ રેખાખંડ BDની લંબાઈ 24 મીટર છે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 multiplied by બે વિકર્ણોનો ગુણાકાર. માટે સમબાજુ ચતુષ્કોણીય ખેતર ABCDનું ક્ષેત્રફળ is equal to 1/2 multiplied by AC multiplied by BD is equal to 1/2 multiplied by 40 multiplied by 24 is equal to 480 meter square.